દિવાળી વેકેશન પૂર્ણ થતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતા ના પડે તે માટે ભરૂચ એસટી ડેપો ખાતે 2 વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે। શાળાઓના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે બહાર ગામથી અભ્યાસ માટે બસમાં આવતા જતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતા ન પડે તે માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। રેગ્યુલર દિવસો દરમિયાન ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે પાસ કઢાવવા માટે એક એકાઉન્ટ કાર્યરત હોય છે, જ્યારે હાલ પાસ કાઢવા માટે 3 કાઉન્ટર ચાલુ કરવામાં આવેલ છે, જેથી એસટી પાસ સહેલાઈથી, સરળતાથી અને ઝડપથી નીકળી રહે અને વિદ્યાર્થીઓની લાંબી કતારો કે લાઈનો બસ સ્ટેશન ખાતે થવા ન પામે તે મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। તે ઉપરાંત પાસ કાઢવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ પણ કાઉન્ટર ઉપર પ્રદર્શિત કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે હાઈ પાસ સિસ્ટમ કાર્યરત થયેલ હોય તમામ વિદ્યાર્થીઓના પાસ ફોર્મ પર વિદ્યાર્થી દ્વારા શાળામાંથી પોતાના CTS નંબર ફરજિયાતપણે મેળવી લેવાનો રહેશે, જેથી કરી વિદ્યાર્થીઓના તમામ ડેટા રેકોર્ડ પાસ સિસ્ટમમાં CTS નંબર નાખવાથી મળી રહેવા પામે છે, જેથી ઓનલાઈન પાસ ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થઈ શકે છે। આમ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફો ન થાય તે મુજબનું ભરૂચ એસટી વિભાગ દ્વારા આયોજન હાથ ધરવામાં આવેલ છે। હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે। એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ પણ વિદ્યાર્થીને પાસ લેવામાં તકલીફ ઊભી ન થાય, એનો સમયનો વ્યય ન થાય તે ધ્યાને લઈને વધારે કાઉન્ટરો ચાલુ કરવામાં આવેલા છે, જેથી કરીને મહત્તમ પાસો દિવસ દરમિયાન કાઢી શકાય। તેમજ વિદ્યાર્થીઓને પોતાના પાસ ફોર્મ સંપૂર્ણ રીતે ભરી આચાર્યશ્રીના સહી સિક્કા કરી અને પાસની સાથે રજૂ કરવાના દસ્તાવેજો ફ્રી કન્યા પાસમાં રાશન કાર્ડમાં તેઓનું નામ હોવું જરૂરી છે। ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ માટે 100% ફ્રી પાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તેમજ વિદ્યાર્થીઓ માટે તેઓએ શાળાની ફી રિસીપ્ટ સાથે આધાર કાર્ડ અને જરૂરિયાત મુજબ તેઓનો CTS નંબર શાળા દ્વારા ફરજિયાતપણે પ્રોવાઈડ કરવાનો રહે છે, જેથી પાસ સિસ્ટમની અંદર તેઓના CTS નંબર નાખતાની સાથે તેમના સંપૂર્ણ ડેટા અત્રે ઉપલબ્ધ થવા પામે છે। આમ ઓનલાઈન પાસ સિસ્ટમ પણ ખૂબ જ સરળતાથી હાલ કાર્યરત છે અને હાલની પરિસ્થિતિએ બસ સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓની લાંબી કતારો થાય તેવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ નથી।